हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम में अंग्रेजी विषय में ધોરણ 11-12 कॉमर्स અને સાયન્સ में आपનું स्वागत है। आज આપણે डायरेक्ट इनडायरेक्ट स्पीचनो भाग तीजो पार्ट पार्ट 3 નો અભ્યાસ કરીશું। પહેલા ને બીજા ભાગમાં મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમો વિશે આપણે ચર્ચા કરી હતી અને આજે આગળ પાર્ટ 3માં બાકી રહેલા જે ટાઈમ એમ પ્લેસ શોઈંગ જે વર્ડ્સ હતા એના વિશે અભ્યાસ કરીશું। પહેલા ભાગમાં મિત્રો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સર્વનામ એટલે પ્રોનાઉન્સ વિશે શીખેલા અને એના એક્ઝામ્પલ જોયેલા। ત્યાર પછી પાર્ટ 2માં ક્રિયાપદ એટલે ટેન્સ કાળમાં થતા ફેરફારો અને તેનો કોટો મેં તમને એક સમજાવેલો ટેબલ જે હતું તે એક્ઝામ્પલ સાથે। અને આજે મિત્રો આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ। ત્રીજો જે નિયમ હતો સમય અને સ્થળ સૂચક શબ્દો પાર્ટ 3 ત્રીજા ભાગની ચર્ચા કરીએ છીએ। ટાઈમ પ્લેસ શોઈંગ વર્ડમાં થતા ફેરફાર। હવે ડાયરેક્ટમાં જો આ શબ્દો આપેલા હોય તો ઇનડાયરેક્ટમાં આપણે આ શબ્દોમાં ફેરફાર કરવાના છે જે તમે ધોરણ 9, 10 અને 11માં ભણી ચૂક્યા છો અને તમને યાદ હશે। સમયદર્શક શબ્દોની વાત કરીએ મિત્રો તો ટુડે હોય તો ઇનડાયરેક્ટમાં શું કરીશું? that day. Tonight હોય તો that night. Yesterday હોય તો the previous day. Last week અથવા લાસ્ટ મંથ હોય તો the previous week, month, year પાછળ જે શબ્દો લગાવવાનું એટલે જો લાસ્ટ વીક હોય તો લાસ્ટનું તમારે મિત્રો ધ પ્રીવિયસ કરવાનું, પછી પાછળ જે ટાઈમ હોય તે મંથ, યર, બરાબર એ પ્રમાણે તમારે લખવાનું છે। એટલે લાસ્ટ હોય તો ધ પ્રીવિયસ, લાસ્ટ વીકનું ધ પ્રીવિયસ વીક, મંથ હોય તો મંથ લખવાનું, ટુમોરો તો ધ નેક્સ્ટ ડે અને ધ નેક્સ્ટ આપ્યું હોય તો નેક્સ્ટનું મિત્રો ધ ફોલોઈંગ થાય છે, વીક હોય તો ધ ફોલોઈંગ વીક, નેક્સ્ટ મંથ હોય તો ફોલોઈંગ મંથ। આ પ્રમાણે આપણે ફેરફાર કરતા જો તમને યાદ હોય તો। ત્યાર પછી એગો તો બિફોર લખવાનું છે, પણ આમાં થોડું ધ્યાન એ રાખવાનું છે કે સમય પછી એગો આવે, જ્યારે બિફોરના પછી સમય આવે। જ્યારે આપ્યો 2 ડેઝ એગો આપ્યો મિત્રો તો બિફોર 2 ડેઝ થઈ જશે, એટલે એગોની પહેલાં સમય આવે અને બિફોરની પછી સમયદર્શક શબ્દો મુકાય, પણ એગોની જગ્યાએ આપણે બિફોર કરવાનું। નાવ હોય તો ધેન અને જસ્ટ નાવ હોય તો બી આપણે ધેન કરવાનું। ધીસ હોય તો ધેટ થાય છે, ધીજ હોય મિત્રો તો ધીસ એ બહુવચન છે, ધીજ હોય તો આપણે ધોજ કરવાનું છે। હિયર હોય તો ધેર, થસ આપ્યું હોય તો સો અને કમ હોય તો મિત્રો ગો અથવા કમ બેમાંથી એક થાય છે। એટલે જો કમ આપ્યું હોય અને જવાની ક્રિયા હોય તો ગો લખવાનું અને આવવાની ક્રિયા હોય તો કમ, બરાબર। એટલે કમના બે જવાબ થાય, ગો પણ થઈ શકે અને કમ। એટલે બોલનાર સામાન્ય વ્યક્તિના સંદર્ભમાં તો જવાની ક્રિયા હોય તો કમનું ગો કરજો અને આવવાની ક્રિયા હોય તો કમનું કમ જ રહેશે, બરાબર મિત્રો। આ તો તમારે સ્થળ અને સમય સૂચક શબ્દોની આપણે વાત થઈ। હવે એમાં આપણે મિત્રો એક્ઝામ્પલની વાત કરીએ તો તમે 3 એક્ઝામ્પલ આપ્યા છે કે જેમાં સમયદર્શક શબ્દોનો ઉપયોગ કેવી રીતે થાય છે એ આપણે જોઈએ। પહેલું વાક્ય છે જીત સેડ ટુ મિત આરતી વિલ ગીવ યુ ધીસ બુક ટુમોરો। તો આમાં ખાસ કરીને સમયદર્શક શબ્દો, સર્વનામ અને ક્રિયાપદ જે દરેક વાક્યમાં ફરજિયાત આવતા હોય છે એના નિયમ પ્રમાણે આગળ જોયા એ પ્રમાણે આપણે ફેરફાર કરવાના હોય છે, બરાબર। તો જીત બોલનાર છે, સેડ ટુ મીટ, મીત એટલે બંને છોકરા થયા તમારે જીત અને મીત। આપેલું વાક્ય કયું છે મિત્રો? વિધાન વાક્ય છે, એટલે કે સાદું વાક્ય છે। તો વિધાન વાક્યમાં સેડ ટુ આપણે ટોલ કરીએ છીએ અને કન્જેશન તરીકે આપણે શું લગાવીએ છીએ? ધેટ,
અને ત્યાર પછી આપેલ વાક્યનું ઇનડાયરેક્ટ રૂપાંતર. તો રૂપાંતર કરીએ મિત્રો, તો જીત ટોલ્ડ મી ધેટ, આ તો ફરજિયાત મૂકવું પડે ને. બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર અને સંયોજક, આ દરેક વાક્યમાં આપણે ફરજિયાત મૂકવા પડે, પણ વાક્યના પ્રકાર પ્રમાણે આમાં થોડા ફેરફાર હોય છે. એ આગળ આપણે વાક્યના પ્રકાર જોઈશું ત્યારે તમને ડીપમાં સમજાવીશું. તો જીત ટોલ્ડ મી ધેટ, આરતી નામ આપ્યું છે, એમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. ત્રીજા પુરુષમાં ફેરફાર થતો નથી. એટલે જીત ટોલ્ડ મી ધેટ આરતી. હવે વિલનું મિત્રો ભૂતકાળ શું થશે? વુડ, અને વુડ પછી V1 આવે એટલે ગીવનું ગીવ, એટલે આરતી વુડ ગીવ. યુ મિત્રો સાંભળના પ્રમાણે, મીત એટલે છોકરો એટલે હિમ, ધીસનું તમારે ધેટ બુક, અને ટુમારોનું શું થશે? ધ નેક્સ્ટ ડે. આ પ્રમાણે સમયદર્શક શબ્દો, સર્વનામ, ક્રિયાપદ, આમાં આપણે ફેરફાર કરીને ઇનડાયરેક્ટ વાક્ય લખવાનું હોય. એટલે જવાબ શું થયો મિત્રો? જીત ટોલ્ડ મીત ધેટ આરતી વુડ ગીવ હિમ ધેટ બુક ધ નેક્સ્ટ ડે. બીજા વાક્યની વાત કરીએ મિત્રો, વેદ સેડ ટુ મી હી સો એ મૂવી યસ્ટરડે. તો આ બી મિત્રો હી સો એ મૂવી યસ્ટરડે વિધાન વાક્ય. વિધાન વાક્યનો નિયમ આગળ હતો તે જ. સેડ ટુ હોય તો ટોલ કરવાનું. કન્જક્શન તરીકે મિત્રો આપણે ધેટ મૂકવાનું. હી આપ્યું ત્રીજા પુરુષ, એમાં કોઈ ફેરફાર થાય નહીં. સો ક્રિયાપદ ભૂતકાળ છે, તો ઇનડાયરેક્ટ કરતી કયો કાળ થાય? પૂર્ણ ભૂતકાળ. હેડ અને પાસ પાર્ટિસિપલ એ મૂવી નામ છે, એમને એમ રહેશે. યસ્ટરડે સમય બતાવે છે, ધ પ્રીવિયસ ડે. એટલે વાક્ય બનાવી મિત્રો, વેદ ટોલ્ડ મી ધેટ. વેદ ટોલ્ડ મી ધેટ, હીનું હી થશે, સોનું તમારે હેડ સીન. હેડ સીન કેમ તો ખબર પડી કે ભૂતકાળ હોય તો શું થાય? પૂર્ણ ભૂતકાળ. એટલે હી હેડ સીન એ મૂવી ધ પ્રીવિયસ ડે. ફરીથી બોલું મિત્રો, વેદ ટોલ્ડ મી ધેટ હી હેડ સીન એ મૂવી ધ પ્રીવિયસ ડે. અને ઇન્વર્ટ કોમાટી જશે. ત્રીજા વાક્યની વાત કરીએ મિત્રો, સ્ટુડન્ટ સેડ વી આર રીડિંગ ધીસ બુક્સ નાઉ મિસ્ટર રાવલ. આ બી મિત્રો વિધાન વાક્ય છે. સ્ટુડન્ટ્સ બહુવચન બોલનાર છે, અને મિસ્ટર રાવલ એ સાંભળનાર છે. જો સાંભળનાર વ્યક્તિ ઇન્વર્ટેડ કોમ હોય તો ઇનડાયરેક્ટ બનાવતી વખતે રિપોર્ટિંગ વર્બ પછી આપણે મૂકવા માટે બહાર લાવવી પડે. વિધાન વાક્ય એટલે નિયમ લાગશે. સેડ એટલે સાંભળનાર એટલે ટોલ થઈ જશે. સંયોજક તરીકે મિત્રો ધેટ આવશે. વી બહુવચન છે એટલે એનું ધે થશે. આર વર્તમાન કાળ છે એટલે એનું ભૂતકાળ ધે જોડે વેર થઈ જશે. આઈનજીવાળા ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. ધીસ બહુવચન મિત્રો ધોસ થશે. બુક્સ અને નાઉન મિત્રો શું થાય છે? ધે. જોઈ લો ફરી કઈથી જવાબ બને છે? એટલે સ્ટુડન્ટ ટોલ્ડ મિસ્ટર રાવલ ધેટ. સ્ટુડન્ટ્સ ટોલ્ડ મિસ્ટર રાવલ ધેટ they were reading those books then. ફરીથી, સ્ટુડન્ટ્સ ટોલ્ડ મિસ્ટર રાવલ ધેટ they were reading those books then. આ પ્રમાણે વાક્યનું ઇનડાયરેક્ટ થયું. બરાબર મિત્રો. હવે 1 થી 3 નિયમ આપણે શીખ્યા. સર્વનામમાં જે ફેરફાર થાય તે, ક્રિયાપદમાં થતા ફેરફારો જોયા, સમય અને સ્થળ સૂચક શબ્દોમાં થતા ફેરફારો, એટલે જે મેઇન 3 જે નિયમ હતા એમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટે કેવા ફેરફાર અને કેવી રીતે કરવા એ આપણે તમને શીખવાડ્યું છે. હવે મિત્રો વાક્ય અને તેના પ્રકારો, એક આ મેઇન વસ્તુ છે, વાક્ય અને તેના પ્રકારો. હવે 7 પ્રકારના વાક્યો આપણે શીખવાના છે 11 અને 12મા ધોરણમાં. એમાં 5 પ્રકારના વાક્યો તો ધોરણ 10માં તમે શીખી ગયા છો. બરાબર. વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્ય, લેટથી શરૂ થતા વાક્યો, આ પ્રકારના વાક્યો તમે શીખી ગયા હતા. પણ અહીંયા આપણે ટોટલ 7 પ્રકારના વાક્યો આપણે શીખવાના હોય, જે પેરેગ્રાફ રૂપે આપણને પૂછાય છે. તો વાક્ય અને તેના પ્રકારો. બરાબર. આ મેઇન વસ્તુ જ મિત્રો. દરેક પ્રકારના વાક્ય પ્રમાણેનું ઇનડાયરેક્ટ બને છે. વિધાન વાક્ય હોય તો નિયમ અલગ છે, પ્રશ્ન વાક્ય હોય તો નિયમ અલગ છે, ઉદ્ગાર વાક્ય હોય તો નિયમ અલગ છે, આજ્ઞાર્થ વાક્ય હોય તો પણ એનો નિયમ અલગ બનશે ઇનડાયરેક્ટ બનાવતી વખતે. પણ ઉપરના 3 ફેરફારો ફરી યાદ રાખો. ઉપરના 3 ફેરફાર એટલે સર્વનામ, ક્રિયાપદ એટલે કાળ
સમય અને સ્થળ સૂચક શબ્દો દરેક પ્રકારના વાક્યમાં સરખા જ ફેરફાર ફરજિયાત થાય છે. એને વાક્યના પ્રકાર સાથે કોઈ મતલબ નથી. વાક્ય કોઈ પણ પ્રકારનું હોય પણ સર્વનામ, ક્રિયાપદ, સમય અને સ્થળ દર્શક શબ્દોમાં સરખો જ ફેરફાર થતો હોય છે. આ મગજમાં રાખજો. વિદ્યાર્થી મિત્રો, આપેલ પેરેગ્રાફના અવતરણ ચિહ્નમાં આપેલ વિવિધ પ્રકારના વાક્યોને, હવે આપણે પરીક્ષામાં પેરેગ્રાફ પૂછાય મિત્રો, પણ પેરેગ્રાફ એટલે શું? તો અલગ અલગ પ્રકારના વાક્યોનો સરવાળો એટલે પેરેગ્રાફ, જેમાં 5-6 પ્રકારના વાક્યો હોય, જેમાં વિધાન બી હોય, પ્રશ્નાર્થ બી હોય, ઉદ્ગાર બી હોઈ શકે, આજ્ઞા વાક્ય બી હોઈ શકે. આ બધા ભેગા વાક્યો બનાવીને પેરેગ્રાફ બનતો હોય છે. એટલે પેરેગ્રાફ અવતરણ ચિહ્નમાં જે આપેલું હોય એમાં વિવિધ પ્રકારના વાક્યોને ઓળખવાના. હવે વાક્યને તમારે ઓળખવું પડે અને ઓળખ્યા પછી જ તમે એનું ઇનડાયરેક્ટ ફેરવી શકો. હવે વિધાન વાક્ય છે કે પ્રશ્નાર્થ કે આજ્ઞા છે, એની ઓળખ તમને ન આવડતી હોય તો ઇનડાયરેક્ટ તમે ખોટું બનાવી શકો છો. એટલે પહેલાં વાક્યોને ઓળખવા જરૂરી છે. ગ્રામરની ભાષામાં વાક્યો કઈ રીતે, કયા પ્રકારના કેવી રીતે બને એ પણ આપણે જોડે જોડે ચર્ચા કરતા રહીશું, એટલે તમને વાંધો નહીં આવે મિત્રો. ઓળખીને તેના પ્રકાર પ્રમાણે નીચેના મુજબના નિયમની મદદથી અને ઉપર આપેલા 3 પ્રકારના નિયમનો ઉપયોગ કરીને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો. મિત્રો, દરેક પ્રકારના વાક્યનું ઇનડાયરેક્ટ આઈડી એટલે ઇનડાયરેક્ટ ફોર્મ્યુલા એટલે રીત પ્રમાણે થાય છે. તે યાદ રાખો. યાદ રાખો એટલે ખબર પડી મિત્રો કે તે ઇનડાયરેક્ટ થાય છે. તે દરેક પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ કેવી રીતે બને છે. હવે આઈડી ફોર્મ્યુલાની વાત કરું મિત્રો, તો કોઈ પણ પ્રકારના વાક્યનું ઇનડાયરેક્ટ તમારે બનાવવું હોય તો આ ફોર્મ્યુલા છે. જોઈ લો. ઇનડાયરેક્ટ પહેલાં તો તમારે બોલનાર વ્યક્તિ મૂકવાની, સ્પીકર. પછી રિપોર્ટિંગ વર્બ વાક્યના પ્રકાર પ્રમાણે આવે. આ ખાસ યાદ રાખજો મિત્રો. આ ફોર્મ્યુલા પ્રમાણે જ દરેક પ્રકારના વાક્યનું ઇનડાયરેક્ટ બનશે, પણ તેમાં થોડાક ફેરફારો રહેશે વાક્યના પ્રકાર પ્રમાણે. એટલે કઈ રીતે, જો તમને યાદ હોય 10મા 9મામાં તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણી ગયા, કઈ રીતે બનાવતા? પહેલાં બોલનાર વ્યક્તિ મૂકવાની. રિપોર્ટિંગ વર્બ વાક્યના પ્રકાર પ્રમાણે. જો વિધાન હોય તો આપણે ટોલ મૂકીએ, પ્રશ્ન હોય તો આસ્કડ આવે, ઉદ્ગાર હોય તો એક્સક્લેમ્ડ આવે, બરાબર ને? તો એ પ્રમાણે આ વાક્ય તમારે મૂકવાનું. ત્યાર પછી સાંભળનાર ત્રીજી વ્યક્તિ મૂકવાની, લિસનર. ત્યાર પછી સંયોજક તરીકે વાક્યના પ્રકાર પ્રમાણે મૂકવાનું. આ 4 વસ્તુ મગજમાં રાખજો મિત્રો. આ 1, ત્યાર પછી આ 2, ત્યાર પછી સાંભળનાર 3 અને સંયોજક કન્જક્શન 4. આ 4 વસ્તુ મિત્રો તમારે ધ્યાનમાં અવશ્ય રાખવી પડશે, બરાબર? અને વાક્યના પ્રકાર પ્રમાણે જ આવે એટલે બોલનાર. રિપોર્ટિંગ વર્બ વાક્યના પ્રકાર પ્રમાણે ટોલ, ત્યાર પછી રિપ્લાય, એક્સક્લેમ ટુ, આસ્કડ, સાંભળનાર વ્યક્તિ. સંયોજક પણ વાક્યના પ્રકાર પ્રમાણે વિધાન હોય તો આપણે ટોલ લઈએ, પ્રશ્નાર્થમાં ઇફ અથવા WS શબ્દ આવે, ઉદ્ગારમાં પાછું ધેટ આવે, આજ્ઞાત વાક્યમાં ટુ આવે. આ 4 વસ્તુ 1, 2, 3 અને 4, ચારે 4 વસ્તુ પહેલાં ઇનડાયરેક્ટ બનાવતી વખતે આપણે ગોઠવીને મૂકવાની છે, જે ઇન્વર્ટેડ કોમા બારથી આપણે ગોઠવીને મૂકવાની. ત્યાર પછી એરો કરીને બતાવ્યું આપેલ વાક્યમાં જરૂરી ફેરફાર સાથે. આપેલ વાક્યમાં જરૂરી ફેરફાર એટલે કયા? આગળ આપણે 3 શીખ્યા તે સર્વનામ, ક્રિયાપદ એટલે કાળ, સમય અને સ્થળ સૂચક શબ્દો. ફેરફાર કરી ઇનડાયરેક્ટ કરો અને અવતરણ ચિહ્નો દૂર કરો. હવે દરેક પ્રકારના વાક્યનું આઈડી ફોર્મ્યુલા સાથે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર? હવે પહેલાં વાક્યનો પ્રકાર મિત્રો એસર્ટિવ સેન્ટેન્સ. કયું છે? એસર્ટિવ સેન્ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં વિધાન વાક્ય અથવા સાદું વાક્ય કહીએ છીએ. હવે સાદા વાક્યમાં વાક્યરચના કેવી હશે? ડાયરેક્ટમાં તો સાદા વાક્યમાં તમને છેલ્લે ફૂલ સ્ટોપ આપેલું હશે, પૂર્ણ વિરામ, અને વાક્યની શરૂઆત આ રીતે હશે, ઇન્વર્ટેડ કોમ. જો મેં તમને ડાયરેક્ટ વાક્ય બતાવ્યું છે ગ્રામરની ભાષામાં, પહેલાં સબ્જેક્ટ કરતા હશે, પછી ક્રિયાપદ હશે કાળ પ્રમાણે, કર્મ, અન્ય શબ્દો, અને છેલ્લે ફૂલ સ્ટોપ આવશે, છેલ્લે પૂર્ણ વિરામ આવે. તો આ વિધાન વાક્ય થયું. ઇન્વર્ટેડ કોમામાં પહેલાં કર્તા તરીકે નામ અથવા સર્વનામ, ક્રિયાપદ, કર્મ, અન્ય અને છેલ્લે ફૂલ સ્ટોપ હોય એટલે મિત્રો આ વાતને વિધાન વાક્ય કહેવાય, બરાબર? ઘણા તો એવું સમજી લે કે ફૂલ સ્ટોપ એટલે વિધાન. એવું નથી મિત્રો.
લેટવાળા વાક્યમાં ભાઈ ફૂલ સ્ટોપ આવે, આજ્ઞાર્થ વાક્યમાં ફૂલ સ્ટોપ આવે, વિધાન વાક્યમાં ફૂલ સ્ટોપ આવે, જવાબી વાક્યમાં ફૂલ સ્ટોપ આવે. એટલે પૂર્ણ ફૂલ સ્ટોપ એટલે દરેક ફૂલ સ્ટોપ એટલે દરેક વિધાન એવું નહીં ભાઈ મિત્રો, ખાસ યાદ કરજો. અને યાદ રાખવા માટે મેં તમને કહ્યું તે વિધાન વાક્ય શીખવું હોય તો પહેલાં જોવાનું કે ઇન્વર્ટેડ કોમા પહેલાં કર્તા તરીકે નામ કે સર્વનામ છે, છેલ્લે ફૂલ સ્ટોપ છે, એટલે એ વાક્યને વિધાન કહેવાય. હવે વિધાન વાક્યને ઇનડાયરેક્ટ કરવું હોય તો ઇનડાયરેક્ટની ફોર્મ્યુલા બતરાઈ મિત્રો જોઈ લો. પહેલાં બોલના, પછી સેડ ટુ હોય અથવા સેડ હોય તો તમારે ટોલ, જવાબ હોય તો રિપ્લાઇડ, માહિતી આપતા હોય તો ઇન્ફોર્મ, વધુ માહિતી આપતા હોય એડેડ, બરાબર, વગેરે પ્રકારના વગેરે રિપોર્ટિંગ વર્બ આવે. ખાસ કરીને તમારે ટોલ યાદ રાખવાનું અને જવાબ હોય તો રિપ્લાઇડ, આ બે વસ્તુ યાદ રાખવાની. બાકી ઘણા શબ્દો મૂકી શકાય, ઇન્ફોર્મ આવે, રિમાર્ક આવે, બરાબર. આવા ઘણા શબ્દો વાક્યના અર્થ પ્રમાણે ઉપયોગ થતો હોય છે. પણ આપણે 11 અને 12માં વિધાન વાક્યમાં ટોલ અને જવાબ હોય તો રિપ્લાઇડ, આ બે યાદ રાખો તો ઘણું છે. ત્યાં પછી સાંભળનાર વ્યક્તિ અને ત્યાર પછી ધેટ, બરાબર. એટલે યાદ રહી ફોર્મ્યુલા 4ની ઉપર શીખવાડી 1, 2, 3 અને 4. તો 4 વસ્તુ પહેલાં બોલનાર 1, ટોલ 2, સાંભળનાર 3 અને સંયોજક ધેટ 4 થઈ ગયા. આ 4 બાબતો પહેલાં આપણે મૂકી દેવાની વિધાન વાક્ય હોય ત્યારે. ત્યાર પછી શું કીધું છે, આપેલ વાક્યનું જરૂરી ફેરફાર સાથે આઈડી કરો. હવે જરૂરી ફેરફાર સાથે આઈડી એટલે ઉપરના 3 ફેરફાર હતા તે સર્વનામ, ક્રિયાપદ, સમય અને સ્થળ, આ એના ફેરફાર મિત્રો. હવે એક્ઝામ્પલથી શીખી મિત્રો એક વાક્ય આપી જોઈ લો કે અનુષ્કા સેડ ટુ વિરાટ, આઈ વોન્ટ ધીસ બુક ફ્રોમ યુ ટુડે, બરાબર. હવે આઈ વોન્ટ જોઈ લો મિત્રો, આઈ આપ્યું છે કર્તા, વોન્ટ ક્રિયાપદ અને છેલ્લે ફૂલ સ્ટોપ જોઈ લો. એટલે આ વાક્યને વિધાન વાક્ય અથવા એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય. એટલે વાક્ય તમે ઓળખી લીધું. હવે નિયમ આપણે હતો જોઈ લો, આઈડી ફોર્મ્યુલા બોલનાર, ટોલ, સાંભળનાર, ધેટ અને પછી આપેલ ઇન્વર્ટેડ કોમા આપેલ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું અને ઇન્વર્ટેડ કોમા હટાવવાના, આ એનો નિયમ છે. તો જવાબ મિત્રો મેં લખીને જ આપ્યો જોઈ લો કે પહેલાં બોલનાર અનુષ્કા આવી ગયું, સેડ ટુનું ટોલ થઈ ગયું મિત્રો, સાંભળનાર તરીકે વિરાટ છે અને સંયોજક તરીકે ધેટ. 4 બાબત થઈ ગઈ, બોલનાર, ટોલ, સાંભળનાર, ધેટ, કન્જક્શન સુધી ધેટ. પછી ઇન્વર્ટેડ કોમા તમારે દાખલ થવાનું અને સર્વનામ, ક્રિયાપદ, સમય અને સ્થળ જે છે એમાં તમારે ફેરફાર કરીને લખવાનું. ચલો આઈ આવી મિત્રો કઈ રીતે બદલાય, બોલના અનુષ્કા એટલે છોકરી, એટલે આઈનું તમારે સી થઈ ગયું. વોન્ટ વર્તમાન કાળ છે તો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ થાય એટલે વોન્ટ ટુ મિત્રો જો વોન્ટેડ. ક્રિયાપદ, ક્રિયાપદ ના બદલવાનું, ખોટું જવાબ લખશો તો બી વાક્ય ખોટું પડશે એટલે વોન્ટ ટુ મિત્રો વોન્ટેડ. ધીસ છે સમય દર્શક શબ્દ એટલે ધીસનું તમારે ધેટ, બુકનું બુક, ફ્રોમનું ફ્રોમ, યુ સાંભળના પ્રમાણે. સાંભળનું કોણ છે, વિરાટ, છોકરો છે એટલે મિત્રો તમારે હિમ થઈ ગયું. ટુડેનું સમય દર્શક શબ્દ છે એટલે ધેટ ડે થશે, આ એનો નિયમ. આ પ્રમાણે વાક્ય બને. પણ વાક્ય વિધાન છે એવું તમારે ઓળખવું પડે ફરજિયાત મિત્રો. વિધાન વાક્યનો નિયમ યાદ રહ્યો, કોઈપણ વિધાન એટલે એસર્ટિવ વાક્ય હોય તો ઇનડાયરેક્ટ બનાવતી વખતે તમારે એની ફોર્મ્યુલા યાદ રાખવાની કે બોલનાર, ટોલ અથવા રિપ્લાઇડ, સાંભળનાર, ધેટ અને આપેલ વાક્યનું ઇનડાયરેક્ટ. આ તમારે મગજમાં સેટ કરી લેવું પડે, ફરજિયાત યાદ રાખવું પડે. વિધાન વાક્ય દેખાય કે તરત જ બોલનાર, ટોલ, સાંભળનાર, ધેટ લગાવો અને પછી ઇન્વર્ટેડ કોમા આપેલા વાક્યનું સીધું ઇનડાયરેક્ટ કરી દો એટલે તમારા વાક્ય કદાપી ખોટું થઈ શકે નહીં. પણ ઉપરના 3 નિયમો આમાં ફરજિયાત યાદ રાખવાના. કઈ રીતે બન્યું યાદ રહ્યું મિત્રો જોઈ લો કે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કઈ રીતે બને. અનુષ્કા ટોલ વિરાટ ધેટ સી વોન્ટેડ ધેટ બુક ફ્રોમ હિમ ધેટ ડે, આ એનો નિયમ હતો મિત્રો, બરાબર. ત્યાર પછી મિત્રો આપણે એક્સરસાઇઝ જોઈએ, બરાબર. હવે એક્સરસાઇઝમાં મિત્રો એક્સરસાઇઝ નંબર 1, 6 વાક્યો આપણને આપેલા છે અને 6 વાક્યોનું આપણે ઇનડાયરેક્ટ રૂપાંતર કરવાનું છે. હવે તમારે આમાં જાતે પ્રેક્ટિસ કરવી જોઈએ અને જાતે પ્રેક્ટિસ નિયમ પ્રમાણે કરશો, આઈડી ફોર્મ્યુલા પ્રમાણે, તો તમને કોઈ તકલીફ મિત્રો પડે નહીં. કારણ કે વિધાન વાક્ય તમે 10માં ભણી ગયા, 11માં પણ હોય તો 11માં બી ભણો તમે અને 12માં બી, બરાબર. તો જોઈ લે પહેલું વાક્ય, અભી સેડ ટુ પ્રજ્ઞા, અભી સેડ ટુ
પ્રજ્ઞા, આઈ શેલ કોલ યુ ટુ મીટ માય પેરેન્ટ્સ હિયર ટુમોરો. આ વિધાન વાક્ય છે મિત્રો. વિધાન કઈ રીતે ખબર પડી? આઈ આપ્યું છે, કરતા શેલ અને કોલ ક્રિયાપદ છે અને છેલ્લે ફૂલ સ્ટોપ છે, એટલે વાક્ય વિધાન થઈ ગયું. વિધાનો નિયમિત તમને શીખવાડે તે પ્રમાણે બોલનાર, ટોલ, સામાન્ય, ધેટ લગાવી દો અને પછી ઇન્વર્ટેડ કોમામાં આપેલા શબ્દોનું ઇનડાયરેક્ટ કરી નાખો એટલે સરળ થઈ જશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બહુ સરળ ટૉપિક છે મિત્રો અને ઇન્ટરેસ્ટિંગ બી છે. કેમ કે પેરેગ્રાફમાં અલગ અલગ પ્રકારના વાક્યો સરસ આપેલા હોય અને એ વાક્યોને ઓળખીને ઇનડાયરેક્ટ બનાવવાની મજા આવે, પણ તમને એમાં રસ પડવો જોઈએ, નિયમો યાદ હોવા જોઈએ, તો જ તમને આમાં ફેરફાર કરતી વખતે મજા પડે. જો નિયમો જ ના આવડતા હોય અને જવાબ વારંવાર ખોટા પડે તો પછી તમને એમાં રસ રહેતો નથી. એટલે એકવાર ધ્યાનથી તમે શીખી લો અને તમને જો કોન્ફિડન્સ આવી જાય તો કોઈ તકલીફ પડતી નથી. ગ્રામરમાં મિત્રો પ્રેક્ટિસ બહુ મહત્ત્વની અને એના નિયમો બી મહત્ત્વના છે. અને આગળ તમે જેમ જેમ અભ્યાસ કરશો તેમ ગ્રામર તમારે ભણવાનું ઓછું આવે. જે 10, 11, 12માં ભણો છો એટલું ગ્રામર આગળ કોલેજના વર્ષોમાં આવતું નથી મિત્રો. પણ કોમ્પિટિટિવ પરીક્ષામાં આ બધા ટૉપિક ફરજિયાત પૂછાતા હોય અને એટલે અત્યારે 11, 12 સુધીમાં ગ્રામર તમારે પરફેક્ટ શીખી લેવું જોઈએ, પ્રેક્ટિસ કરી લેવી જોઈએ, નિયમો યાદ રાખી લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની થાય તો તમને તકલીફ ના પડે. બરાબર? એટલે ધ્યાન રાખો. અને જ્યાં સુધી તમે એમાં ઇન્ટરેસ્ટ નહીં કેળવો ત્યાં સુધી આ ટૉપિક તમે સારી રીતે શીખી શકશો નહીં. આમાં નિયમો યાદ રાખવા પડે અને રસપૂર્વક ભણવાનો પ્રયત્ન કરશો. લર્ન બાય હાર્ટ તો કોઈ તકલીફ નહીં મિત્રો, પણ રમત કરતાં ભણો તો એમાં તકલીફ છે. એટલે લર્ન બાય હાર્ટ એ મહત્ત્વનું છે. જોઈએ પહેલું એક્ઝામ્પલ કઈ રીતે બને મિત્રો. વિધાન વાક્ય છે એટલે બોલનાર આવશે, સે ટુનો ટોલ થઈ જશે, સાંભળનાર આવશે, સંયોજક તરીકે ધેટ આવશે, પછી ઇન્વર્ટેડ કોમમાં આપેલા વાક્યના શબ્દો જે છે ક્રિયાપદ છે, સમય અને સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર કરી દેવાનો. આટલી ઇઝી વાત છે મિત્રો, જોઈ લો. શું બનશે? અભી, ટોલ, પ્રજ્ઞા, ધેટ. આ 4 નિયમ થઈ ગયા. બોલનાર, ટોલ, સાંભળનાર, ધેટ. ત્યાર પછી આઈ કઈ રીતે બદલીશું? સર્વનામ છે બોલનાર પ્રમાણે. અભી છોકરો એટલે હી થઈ ગયું. સેલ કે વ્હીલનું મિત્રો આપણે શું કરવાનું થાય છે? સેલ કે વ્હીલનું વુડ જ થાય છે, એટલે આઈનું તમારે હી થયું અભી પ્રમાણે, એટલે હી, વ્હીલનું વુડ, કોલ મૂળ ક્રિયા પછી V1 તો વુડમાં પણ V1 જ આવે. ત્યાર પછી યુ એ કર્મ છે તો યુ કઈ રીતે બદલાય? સાંભળનાર વ્યક્તિની જાતિ પ્રમાણે. પ્રજ્ઞા છોકરી એટલે યુનું તમારે શું થશે? હર, કાકા કર્મસ્થાને જ. જો અહીંયા આઈની જગ્યાએ યુ હોત એ કર્તા સ્થાન કહેવાય, પણ ક્રિયાપદ પછી યુ આવે એટલે કર્મસ્થાન. તો એના મિત્રો આપણે 4 જવાબ તમને શીખવાડ્યા છે. છોકરો હોય તો હિમ, છોકરી હોય તો હર, મી હોય તો મી અને બહુવચન હોય તો ધેમ. યાદ છે ને? તો આ 4 જવાબમાંથી એક જવાબ આવે તો પ્રજ્ઞા છોકરી એટલે હર થઈ ગયું. ટુ મીટ, ટુવાળા ક્રિયાપદમાં કોઈ ફેરફાર થાય નહીં, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં મિત્રો. બરાબર? ઘણા તો શું છે ટુવાળા ક્રિયાપદની પેસીવમાં ટુ બી અને V3 બનાવે. એ એક્ટિવ પેસિવનો નિયમ છે મિત્રો. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બંને ભેગા નિયમો કરતા નહીં. એટલે ટુ મીટનું ટુ મીટ. માય આપ્યું છે, માય બોલનાર પ્રમાણે. અભી છોકરો છે એટલે માયનું તમારે હીઝ થશે. પેરેન્ટ્સ હિયરનું મિત્રો તમારે ધેર થશે, સ્થળદર્શક શબ્દ છે. અને ટુમોરો એ સમય દર્શક છે એટલે ધ નેક્સ્ટ ડે થશે. એટલે આ જવાબ તમારે બનશે મિત્રો અભી ટોલ પ્રજ્ઞા ધેટ he would call her to meet his parents there the next day. He would call her to meet his parents there the next day. અને એનું માટે કોમા હટી જશે. ત્યાર પછી બીજું વાક્ય મિત્રો, શ્રેયા સેડ. આમાં સેડ આપ્યું છે. આઈ ડીડ નોટ ટેક યોર બુક યસ્ટરડે રવિ. મિત્રો આમાં રવિ સાંભળનાર વાક્યમાં છેલ્લે ઇન્વર્ટેડ કોમામાં આપેલું જોઈ લો. તો બોલનાર છે શ્રેયા અને સાંભળનાર છે રવિ. કેવું વાક્ય છે? આઈથી શરૂ થયું, કરતા અને ફૂલ સ્ટોપ છે એટલે વિધાન થઈ ગયું. તો વિધાનનો નિયમ આપણે જગ જાહેર છે, બોલનાર, ટોલ, સાંભળનાર, ધેટ. એટલે શ્રેયા, ટોલ, રવિ, ધેટ થઈ ગયું. આઈ બોલનાર પ્રમાણે. શ્રેયા છોકરી એટલે શું થશે? સી. ડીડ નોટ ભૂતકાળ છે મિત્રો, તો ડીડ નોટ હોય તો શું કરવાનું હતું આપણે? હેડ નોટ પ્લસ V3.
હેડ નોટ પ્લસ V3 આ ટેક છે V1 છે એનું V3 કરવું પડશે. યોર સાંભળના પ્રમાણે બદલાશે. યસ્ટરડે સમય દર્શક છે એ પ્રમાણે બદલીશું. તો મિત્રો જવાબ તમારે આ પ્રમાણે બનશે કે શ્રેયા ટોલ રવિ ધેટ. આનું તમારે શ્રેયા એટલે સી હેડ નોટ ટેકન. ટેકનું શું થયું? ટેકન. સી હેડ નોટ ટેકન યોર સાંભળના પ્રમાણે રવિ એટલે હીઝ બુક ધ પ્રીવિયસ ડે. યાદ થયું? સમજણ પડી? ફરીથી જ મિત્રો જોઈ લો. શ્રેયા ટોલ રવિ ધેટ સી હેડ નોટ ટેકન. ડીડનું હેડ, નકાનું નકા. સી હેડ નોટ ટેકન, ટેકનું ટેકન V3 હીઝ બુક ધ પ્રીવિયસ ડે અને ફૂલ સ્ટોપ અને ઇન્વર્ટેડ કોમા હટી જશે. કોઈ પણ વાક્યનું ઇનડાયરેક્ટ બનાવો એટલે ઇનડાયરેક્ટ મિત્રો હંમેશા ફૂલ સ્ટોપ આવે. આટલું યાદ રાખવાનું. પછી વિધાન હોય, પ્રશ્નાર્થ હોય, ઉદ્ગાર હોય, કોઈ પણ પ્રકારના વાક્યનું ઇનડાયરેક્ટ આવે એટલે હંમેશા ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ મૂકવાનું થાય છે. આટલું યાદ રાખજો. થર્ડ સેન્ટેન્સ આઈ સેડ ટુ હિમ આઈ વેઇટેડ ફોર યુ એટ યોર હાઉસ લાસ્ટ નાઇટ. જોઈ લો મિત્રો. આઈ બોલનાર, સી ટુ રિપોર્ટિંગ, હિમ સાંભળનાર. આઈ કરતા આપે, વેઇટેડ ક્રિયાપદ છે. કયો કાળ છે? ભૂતકાળ. અને ભૂતકાળનું ક્રિયાપદનું ઇનડાયરેક્ટ બનાવો એટલે કયો થાય? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ કયું? હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ. હેડ અને V3. યુ કર્મ છે, સાંભળના પણ બદલાય. યોર પણ માલિકી દર્શક, સાંભળના બદલાશે. લાસ્ટ નાઇટ સમય દર્શક છે તો એનો ચોક્કસ શબ્દમાં ફેરફાર આપણે કરીશું. વિધાન વાક્યનો નિયમ મિત્રો લગાવીએ તો બોલનાર ટોલ સાંભળનાર ધેટ. બોલનાર ટોલ સાંભળનાર ધેટ અને ત્યાર પછી વાક્યનું ઇનડાયરેક્ટ. તો આઈ ટોલ હિમ ધેટ. આઈ ટોલ હિમ ધેટ. આઈનું બોલના પ્રમાણે આઈ આપ્યું છે તો આઈ એટલે પહેલું પુરુષ એકવચન. એમાં કોઈ પુરુષ કે સ્ત્રી જાતિ હોતી નથી એટલે આઈ હોય તો તમારે આઈના કેટલા જવાબ છે મિત્રો? 3. હી, સી અને આઈ. છોકરો હોય તો હી, છોકરી હોય તો સી અને આઈ હોય તો આઈ એટલે આઈનું આઈ રહેશે. એટલે આઈ ટોલ હિમ ધેટ આઈ વેઇટેડ ભૂતકાળ છે એટલે પૂર્ણ ભૂતકાળમાં હેડ વેઇટેડ. તો આઈ હેડ વેઇટેડ ફોર યુ. યુ સાંભળના પ્રમાણે હિમ છોકરો છે એટલે હિમ. એટ યોર સાંભળના પ્રમાણે હિમ છોકરો છે એટલે હીઝ હાઉસ ધ પ્રીવિયસ નાઇટ. લાસ્ટનું તમારે ધ પ્રીવિયસ અને નાઇટનું નાઇટ. ફરીથી જોઈ લો. આઈ ટોલ હિમ ધેટ આઈ હેડ વેઇટેડ ફોર હિમ એટ હીઝ હાઉસ ધ પ્રીવિયસ નાઇટ. આ રીતેનો જવાબ થયો. જેને જે જરૂર હોય તે સર્વનામ ક્રિયાપદ સમ અને સ્થળ શબ્દોમાં આપણે ફેરફાર કરવાના. બાકીના શબ્દો યથાસ્થાને અને યોગ્ય રીતે મૂકવાના. ચોથું વાક્ય મિત્રો, નિધિ સેડ ટુ મી યુ ડુ નોટ હેલ્પ મી ઇન માય વર્ક. બરાબર. તો બોલનાર નિધિ, સે ટુ રિપોર્ટિંગમાં મી સાંભળનાર, યુ તમારે સાંભળના પ્રમાણે, ડુ નોટ વર્તમાન કાળ છે એટલે ડુ નોટનું આપણે ઇનડાયરેક્ટ શું કરીએ છીએ? ડીડ નોટ. હેલ્પનું હેલ્પ જ આવશે ને. મી બોલનારની જાતિ પ્રમાણે બદલાય, માય પણ બોલનારની જાતિ અને ફૂલ સ્ટોપ છે એટલે વિધાન વાક્ય થઈ ગયું મિત્રો. વિધાન વાક્યનો નિયમ લગાવો. બોલનાર ટોલ સાંભળનાર ધેટ. હા, બોલનાર ટોલ સાંભળનાર ધેટ અને પછી આપેલ વાક્યનું ઇનડાયરેક્ટ એટલે નિધિ ટોલ મી ધેટ. નિધિ ટોલ મી ધેટ. યુ સાંભળના પ્રમાણે મી આપ્યું છે મિત્રો. મી એટલે કોઈ જાતિ હોતી નથી. મી એટલે પહેલો પુરુષ એટલે યુનું તમારે તો શું થશે? આઈ. કેમ આઈ થશે? યાદ આવે છે મિત્રો? યુ કરતા વિભક્તિ અને સાંભળના પ્રમાણે બદલાય. છોકરો હોય તો હી યુની જગ્યાએ, છોકરી હોય તો સી, મી હોય તો આઈ અને બહુવચન હોય તો દે. આ 4 જવાબ થાય પણ મી છે માટે એનું શું થયું? આઈ. એટલે નિધિ ટોલ મી ધેટ આઈ. ડુ નોટનું તમે મિત્રો ડીડ નોટ. ડીડ નોટ જોડે હેલ્પનું હેલ્પ જ રહેશે V1. મી બધે બોલના પ્રમાણે નિધિ છોકરી એટલે હર. ઇન માય પણ બોલના પ્રમાણે છોકરી નિધિ છે એટલે હર વર્ક. એટલે જવાબ શું થયો મિત્રો? તો નિધિ ટોલ મી ધેટ આઈ ડીડ નોટ હેલ્પ હર ઇન માય વર્ક. નિધિ ટોલ મી ધેટ આઈ ડીડ નોટ હેલ્પ હર ઇન હર વર્ક. આ એનો જવાબ થયો. ત્યાર પછી મિત્રો પાંચમું વાક્ય, ધ ટીચર સેડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ.
યુ કેન આસ્ક મી એની ક્વેશ્ચન ફોર યોર સેટિસ્ફેક્શન. વિધાન વાક્ય છે, યુથી શરૂ થયું, છેલ્લે ફૂલ સ્ટોપ એટલે વાક્ય વિધાન થઈ ગયું. બોલનાર ટીચર છે, સાંભળનાર સ્ટુડન્ટ. સ્ટુડન્ટ કેટલા વચન મિત્રો? બહુવચન. બરાબર. હવે યુ કર્તા તરીકે છે, યુ કતે બદલાય સાંભળનાર વ્યક્તિની જાતિ પ્રમાણે, એટલે બહુવચન છે એ પ્રમાણે તમારે યુનું શું થશે? દે. કે અને વર્તમાન કાળ છે મિત્રો શું થશે? કુડ. આસનું આસ્ક જ રહેશે, કેમ કે V1 આવે. મી કતે બદલાય બોલના પર ટીચર. એની ક્વેશ્ચન ફોર યોર પણ સાંભળના પ્રમાણે. બરાબર. હવે ટીચર શબ્દ આપ્યો મિત્રો. હવે જો વાક્યમાં સર કે મેડમ શબ્દ આપ્યો હોય તો જાતિ નક્કી થઈ જાય છે. પણ અહીંયા ધ ટીચર એટલે પુરુષ બી હોઈ શકે છે, મેલ કે ફિમેલ બંનેમાંથી કોઈ બી હોઈ શકે છે. પણ અહીંયા સર કે મેડમ શબ્દનો ઉલ્લેખ નથી, માટે આપણે મેલ કે ફિમેલ બેમાંથી કોઈ પણ એક લઈ શકીએ છીએ. પણ ખાસ કરીને આપણે મેલ એટલે પુરુષવાચક સર્વનામ પસંદ કરવું વધારે યોગ્ય છે. પણ જો મેડમ શબ્દ આપ્યો હોય તો તમારે સ્ત્રી જાતિ પસંદ કરવી પડે, અને સર આપ્યું હોય તો પુરુષ જાતિ પસંદ કરવી પડે. જ્યારે મિત્રો પેરેગ્રાફ આપેલો હોય ત્યારે આ પ્રકારના વાક્યોમાં આવા પ્રકારના સર્વનામ ડબલ આવતા હોય તો એમાં ઉલ્લેખ સર કે મેડમ દ્વારા એનો ઉલ્લેખ કરવા, મિસ્ટર કે મિસિસ દ્વારા પણ ઘણીવાર ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે એની તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ જો ઉલ્લેખ ન હોય તો સ્ત્રી જાતિ કે પુરુષ જાતિ ધ ટીચરમાં માટે લઈ શકો છો. એટલે ધ ટીચર ટોલ્ડ હિઝ સ્ટુડન્ટ્સ ધેટ. હિજ આપી જોઈ લો મિત્રો, એટલે પુરુષ જાતિ થઈ ગઈ તમારે. હિજ આપી લો તેના વિદ્યાર્થીઓને, એટલે આવો ઉલ્લેખ તમને કરેલો જોઈ લો, એટલે તમારે કન્ફ્યુઝન થાય નહીં. એટલે ધ ટીચર ટોલ્ડ હિઝ સ્ટુડન્ટ્સ ધેટ. બરાબર. યુ સાંભળના પ્રમાણે સ્ટુડન્ટ બહુવચન છે, લીધું શું થશે? દે. કે આનું તમારે ભૂતકાળ કુડ. આસનું તમારે આસ્ક રહેશે. મી બોલના પ્રમાણે ટીચર છે, હી જ હતું એટલે પુરુષ એટલે હિમ. એની ક્વેશ્ચન ફોર યોર સાંભળના પ્રમાણે સ્ટુડન્ટ બહુવચન છે, એટલે યોરના મિત્રો કેટલા જવાબ હતા? 4. છોકરો હોય તો હીજ, છોકરી હોય તો હર, મી હોય તો માય, અને બહુવચન હોય તો ધેર. એટલે સ્ટુડન્ટ બહુવચન છે એટલે માટે ધેર થશે, અને સેટિસ્ફેક્શન. તો જવાબ મિત્રો આથી બનશે ધ ટીચર ટોલ્ડ his students that they could ask him any question for their satisfaction. આ રીતે તમારે ઇનડાયરેક્ટ બનશે. ત્યારબાદ છઠ્ઠું છેલ્લું વાક્ય મિત્રો, કાવ્યા સેડ, ફ્રેન્ડ્સ વી શેલ વિઝિટ મનાલી વિથ અવર ગ્રુપ ધ નેક્સ્ટ મંથ. તો વીથી વાક્ય જો ફ્રેન્ડ્સ આપીશ મિત્રો, અને ત્યાર પછી કોમા કર્યું છે, એટલે જ્યારે વાક્યના અંતે વાક્યની શરૂઆતમાં કોમાથી જ્યારે કોઈ નામ કે સર્વનામ જો આપ્યું હોય અને કોમાથી અલગ કરેલું હોય ત્યારે વાક્ય મિત્રો વીથી શરૂ થાય છે. અને આ જે ફ્રેન્ડ છે એ સાંભળનાર વ્યક્તિ છે, એટલે આપણે એને બહાર બોલાવીને વાક્યમાં ક્રમમાં ગોઠવીશું સાંભળનાર તરીકે. અને વીથી વાક્ય શરૂ થઈને છેલ્લે ફૂલ સ્ટોપ એટલે વાક્ય વિધાન વાક્ય થઈ ગયું. તો વિધાનનો નિયમ આપણી જે છે તે લાગશે મિત્રો, બોલનાર, ટોલ, સાંભળનાર અને ધેટ પ્રમાણે. બરાબર. એટલે કાવ્યા ટોલ હર ફ્રેન્ડ્સ ધેટ. હર કેમ મૂક્યું મિત્રો? તો હર એ શું છે? સંબંધવાચક સર્વનામ. કાવ્યા છોકરી એટલે હર, અને તમે ન લખો તો બી ચાલે. કાવ્યા ટોલ ફ્રેન્ડ્સ ધેટ આ બી સાચું છે, પણ હર લખો તો એ માનવાચક શબ્દો થાય એટલે વધારે સારું. હર અને હિઝનો આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ. એટલે કાવ્યા ટોલ હર ફ્રેન્ડ્સ ધેટ. વીનું મિત્રો હંમેશા શું થાય? દે. વીનું હંમેશા દે. સેલ કે વિલનું તો એક જ જવાબ છે, વુડ જ થવાનો મિત્રો. વિઝિટનું વિઝિટ રહેશે, વિઝિટેડ ના થાય. ઘણા મિત્રો ભૂલ કરે, સેલ કે વિલનું વુડ કરશે અને વુડ કર્યા પછી વિઝિટનું વિઝિટેડ. પણ વિઝિટેડ ક્યારે થાય? સેલ ના આપ્યું તો વિઝિટનું વિઝિટેડ થાય, ભૂતકાળ. પણ અહીંયા સેલ કે વિલનું વુડ થયા પછી V1 જ આવે. પછી મનાલી સ્થળ એમને એમ રહેશે, વિથ એમને એમ. અવરનું હંમેશા મિત્રો એક જ જવાબ છે, અવર બહુવચન એટલે ધેર થઈ જવાનું. ગ્રુપ નેક્સ્ટ મંથ મિત્રો ધ ફોલોઈંગ મંથ. બરાબર. એટલે જવાબ આ રીતે બનશે મિત્રો કે કાવ્યા ટોલ હર ફ્રેન્ડ્સ ધેટ દે વુડ વિઝિટ મનાલી વિથ ધેર ગ્રુપ ધ ફોલોઈંગ મંથ. યાદ રહ્યું? ફરીથી જોઈ લો. કાવ્યા ટોલ હર ફ્રેન્ડ્સ ધેટ દે વુડ વિઝિટ મનાલી વિથ ધેર ગ્રુપ ધ ફોલોઈંગ મંથ. તો આ રીતે મિત્રો વિધાન વાક્યોમાં તમે 6 આપેલા છે, અને 6 વાક્યોનું આપણે ઇનડાયરેક્ટ કઈ રીતે બને એ શીખવવા પ્રયત્ન કર્યો.
એની આઈડી ફોર્મ્યુલા મેં તમને શીખવાડી, અને માટે હવે આ જાતે વાક્યો તમે પ્રેક્ટિસ કરજો. દરેક વાક્યનો જવાબ તમારી નોટબુકમાં લખજો અને પ્રેક્ટિસ કરજો. અને પ્રેક્ટિસ કરતી વખતે કોઈ તકલીફ પડે તો આના નિયમો ઉપર તમને આપેલા જ છે. સર્વનામમાં ફેરફાર આપેલા છે, ક્રિયાપદના ફેરફાર આપેલા છે, સમય અને સ્થળ દર્શક શબ્દોમાં બી ફેરફાર આપેલા છે, અને વાક્યનો પ્રકાર વિધાન કઈ રીતે હોય અને વિધાનનો ઇનડાયરેક્ટનો નિયમ એ પણ મેં તમને ઉપર લખીને જ આપેલો છે બ્લોકની અંદર. આઈડી ફોર્મ્યુલા બનાવે કે બોલનાર, ટોલ, સાંભળનાર, દેટ સંયોજક, અને પછી ઇન્વર્ટેડ કોમામાં આપેલા વાક્યનું ઇનડાયરેક્ટ. તો આ બધા નિયમનો ઉપયોગ કરી અને જાતે પ્રેક્ટિસ કરશો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં મિત્રો તકલીફ પડશે નહીં. એટલે હોમવર્ક તરીકે તમને આ 6 વાક્યો આપું છું, અને જાતે તમે ચોપડામાં લખજો, અને તકલીફ હોય તો મને જાણ કરશો તો આપણે એનું સોલ્યુશન લાવીશું. તો બસ મિત્રો, આજે આપણે પાર્ટ 3 ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ત્રીજા ભાગમાં આપણે વિધાન વાક્યને ઓળખવાનું અને એનું ઇનડાયરેક્ટ રૂપાંતર કઈ રીતે થાય તેનો નિયમ એટલે ફોર્મ્યુલા અને કેટલાક વાક્યોની આપણે પ્રેક્ટિસ કરી. આજે આટલું જ મિત્રો. આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્યને ઓળખવાનું અને ઇનડાયરેક્ટની ફોર્મ્યુલા અને થોડાક વધારે એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. તો મિત્રો આજે આટલું જ. આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ મિત્રો. સી યુ અગેન.